કારણે પોતાના અંતઃકરણની અંદર પરમાત્માનું આરાધન કરી, સાચી જિજ્ઞાસા ઉત્પન્ન કરી અને પરમાત્માનું ભજન કરી પોતાનું અંતઃકરણ શુદ્ધ કરી, નમ્રતા અને સદભાવ લાવી અને પરમાત્માને મેળવા. એ જ લંકાની અંદર એ જ રાવણનો ભાઈ ભગવાનના શરણે જઈ અને મોક્ષને પ્રાપ્ત કર્યો અને એ રાવણે લંકાની રાજગાદી ભોગવી, એવડો મોટો વૈભવ પ્રાપ્ત કરી અને અધોગતિ પ્રાપ્ત કરી. તો કહેવાનો હેતુ શું છે કે દરેક જીવના આશીર્વાદ લો. જો ખરેખર તમને પૂર્વના પુણ્યયોગે વર્તમાન કાળે ગમે તેવા વૈભવો મળ્યા હોય, ગમે તેવી સત્તાઓ મળી હોય, એ ગમે તે સ્થળે તમે આવ્યા હો, પણ દરેક જીવના આશીર્વાદ લો. ભગવાનના રસ્તાની અંદર, ભક્તિના માર્ગની અંદર બધાથી પહેલી શરત આ છે કે કોઈ પણ જીવનો તમે શ્રાપ લો માં. દરેક જીવનો આશીર્વાદ લો. જ્યાં સુધી દરેક જીવ આપણને આશીર્વાદ નહીં આપે, અને આશીર્વાદ ક્યારે આપે કે આપણે આપણા અહંકારને ઓછો કરી અને ખરેખર સાચા હૃદયથી એની અંદર પરમાત્મા બિરાજમાન છે આવો ભાવ રાખી અમને એમની જો સેવા કરવામાં આવે, એમને કોઈ પણ પ્રકારે આપણા અંતઃકરણમાં એમના પ્રત્યે દુર્ભાવ ન થાય, તો દરેક જીવો આપણને આશીર્વાદ આપે. અને દરેક જીવો જો આશીર્વાદ આપે તો જ આપણું અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ થાય તો જ પરમાત્માનો પ્રકાશ આપણી અંદર પ્રતિબિંબિત થાય. અને એ પ્રકાશ પ્રતિબિંબિત થયા પછી તો કેમ જીવવું એ ભગવાન જ શીખવાડે છે. પતિને કઈ ચિંતા નથી, પરંતુ આપણે અત્યારે ભાવ શુદ્ધ કરી, સારા કરી, દરેક જીવની અંદર પરમાત્મા બિરાજમાન છે. કોઈ પણ જીવ એવો નથી કે જેની અંદર પરમાત્મા બિરાજમાન ન હોય. આ ભાવ લાવી અને બધાના દાસો ભાવ લાવી અને આપણાથી બને એટલી દરેકની સેવા કરો. કારણ કે દયા ધર્મનું મૂળ છે. જ્યાં સુધી આપણા અંદર દયા નહીં આવે ત્યાં સુધી ધર્મ પરિણામ છે નહીં, અને ધર્મ નહીં પરિણમે ત્યાં સુધી આપણને સારા સારનો વિવેક આવશે નહીં. માટે પરમાત્માનું અવલંબન લઈ, મહાપુરુષોના વચનોનું અવલંબન લઈ, આપણો સંગ જાળવી, આહાર વિહાર શુદ્ધ રાખી. આહાર એટલે આપણે જે કઈ ખાઈએ છીએ એ શુદ્ધતા વાળું હોવું જોઈએ, નીતિ વાળું હોવું જોઈએ. કોઈ પણ જીવને દુઃખ પ્રાપ્ત થઈને આપણી આજીવિકા ઉપાર્જન કરેલું ન હોવું જોઈએ. એવું શુદ્ધ અન્ન ખાય, એવી શુદ્ધ આજીવિકા મેળવી, એવું અન્ન ખાય. અને પછી જ્યાં મહાપુરુષોના ગુણાનુવાદ ગવાતા હોય, ભગવત સંબંધી ચર્ચાઓ થતી હોય, એવા માણસોનો સંગ કરી આપણું અંતઃકરણ ઉજળું કરી અને પરમાત્માની અનન્ય ભાવે ભક્તિ કરો તો માનવ જીવન સફળ ગણાશે. માનવ થવું એ તો મહાન પુણ્યની વાત છે. પરમાત્માએ કરુણા કરી આપણને મનુષ્ય બનાવ્યા. આ દેહ આપણને શા માટે મળ્યો? નીતિ ગતિમાં જવા માટે નહીં. જે પદાર્થો માટે અત્યારે આપણે રાત દિવસ ચિંતાઓ કરીએ છીએ, આહાર, ભોગ અને નિંદ્રા, આ બધું તો જે યોનિમાં જશું એ યોનિમાં સેજે સેજે મળવાનું છે. એ કોઈ પણ યોનિ એવી નથી કે જેની અંદર ભોગ, નિંદ્રા અને આહાર ન મળે. તો એના માટે જો માનવ શરીર મળતું હોય અને માનવ શરીરને મેળવીને તો એ જ કરવાનું હોય તો અન્ય યોનિ અને માનવ યોનિની અંદર ફરક શું? પણ માનવના શરીરની અંદર એક વિશેષતા છે કે સારા સારનો વિચાર કરી અને ધર્મને પ્રાપ્ત કરી શકે. અને જો ધર્મને ખરેખર પ્રાપ્ત કરવો હોય તો પેલા દયા જોઈએ. દયા માટે અંતઃકરણની અંદર કરુણા અને કોમળતા હોવી જોઈએ. જો પરમાત્માની ભક્તિ કરવી હોય તો હૃદયને બહુ વિશાળ બનાવો. એકદમ હૃદય વિશાળ રાખો. ગમે તેવાની ગમે તેવી ભૂલો થાય એને માફ કરતા શીખો. દુર્યોધને પાંડવો માટે કેટલી બધા કષ્ટો આપ્યા અને કેટલા પ્રકારના પ્રપંચો કર્યા, પણ એ ધર્મરાજાની અંદર ત્યારે ધર્મરાજાના મનની અંદર એ કૌરવ પ્રત્યે ક્યારેય ભેદભાવ આવ્યો નતો. કેમ કે એ ધર્માત્મા જીવો હતા. ધર્માત્મા જીવોનું એ લક્ષણ છે કે એનું હૃદય બહુ વિશાળ હોય. કોઈ ગમે તે કરે, ગમે તેમ કરે, પણ એમના અંતઃકરણની અંદર એમના પ્રત્યે ક્યારેય દુર્ભાવ આવે નહીં. તો ખૂબ શાંતિથી આપણા માનવ જીવનની અંદર વિચાર કરી અને આવા મહાપુરુષોનો આપણને સમાગમ મળ્યો. આ કેટલા ભાગ્ય હશે. પુણ્ય પુંજ વિનો મિલહીન સંતા સતસંગતિ સંસ્કૃતિ કર અંતા. મહાન પુણ્યનો ઉદય થાય ત્યારે સત્પુરુષોનો સમાગમ મળે છે. અને સત્પુરુષોના સમાગમનું ફળ શું? સત્પુરુષો
સત્પુરુષો જેને મળ્યા એને સંસારનો અંત આવવો જ જોઈએ. જો સંસારનો અંત ન આવે તો આપણે ખરેખર સત્પુરુષ સમજીને મળ્યા નથી. આપણા સંયોગે આપણને સત્પુરુષ સાથે ભેગા કરી આપ્યા, પણ આપણા અંતઃકરણની અંદર સત્પુરુષનું જે મહાત્મા છે અને સત્પુરુષ જેને કહેવાય છે, અને સત્પુરુષને મળીને આપણે જે ફળ દેવું જોઈએ. શંકરાચાર્યજી પણ કહે છે કે સત્સંગતે નિરસંગત્વમ, નિરસંગતે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલિતત્વમ, નિશ્ચલિતત્વે જીવન મુક્તિ. સત્પુરુષનો સમાગમ કરીએ અને સંસાર વધે તો આપણે ચોક્કસ આપણા અંતઃકરણમાં માનવું સંસાર વધે છે કે નહીં. એની સીધી નિશાની શું છે કે આપણા અંતઃકરણની અંદર કામ, ક્રોધ, લોભ, માન, માયા, બળાઈ, ઈર્ષા આ બધા દુર્ગુણો વધતા જાય છે કે ઘટતા જાય છે. જો આ દુર્ગુણો વધતા જતા હોય તો આપણો સંસાર વધે છે, અને જો આ દુર્ગુણો ઘટતા હોય, આ બધા દુર્ગુણોના મૂળની અંદર શું છે? અહમ ભાવ, અહંકાર એ બધા પાપનું મૂળ છે. પાપ મૂળ અભિમાન, તુલસી દયા ને છોડીએ જબલ ઘટમાં પ્રાણ. તો આ બધાનું મુખ્ય સાધન શું છે? આ સંસારને ટકાવી રાખનાર કોણ છે? અભિમાન. જ્યાં સુધી આપણા અંદર અભિમાન છે, અને એ અભિમાન મહાપુરુષોના શરણ સિવાય કોઈનું ક્યારેય ગળતું નથી. જો અભિમાન ગાળવું હોય, અહમપણું ઘટાડવું હોય, તો સત્પુરુષના શરણની અંદર ખૂબ ચિંતા ધારણ કરી અને મહાપુરુષોના શરણનું અવલંબન લઈ અને પ્રભુ પાસે ખૂબ પ્રાર્થના કરો. તો એ પ્રાર્થના સિવાય અહમ બીજે રસ્તે ગળતું નથી. અને પ્રાર્થનાની અંદર એવી શક્તિ છે, પણ એ પ્રાર્થના મહાપુરુષના ચરણ સિવાય કોઈ શીખી શકતો નથી કે પ્રાર્થના કોઈ નથી થતી નથી. મહાપુરુષના ચરણ સિવાય અહમ જાય નહીં, અને અહમ જાય નહીં ત્યાં સુધી સંસાર પૂરો થાય નહીં. જો સંસાર પૂરો કરવો હોય, ફરીને ન જન્મવું હોય, તો મહાપુરુષોના ચરણનું અવલંબન લઈ અને અહમ ગાળો. સદગુરુ આ ભગવાનને ભૂલ્યા એટલેથી આપણા પરિભ્રમણમાં ફરીએ છીએ. અને ભગવાન જો હૃદયમાં પ્રગટ હોય તો પરિભ્રમણ કરી જાય, ભગવાન મય જીવન થઈ જાય, મર્યા શેરી મોક્ષ ન થાય. અત્યારે આપણા અંતરમાની હમંતુમ દફતર ગુમ થઈ જાય, અહંકાર મરી જાય, આત્મા સ્વરૂપ જાગૃત થાય તો આપણો અહંકાર મરી જાય. અહંકાર મરી જાય તો ભગવાન જ રહે. તો પછી એના ભાવ નોંધ આવી ગયો, એ બીજા ભાવમાં ન જાય, બીજી માતાના પેટે અવતારી ન લેવું પડે. પણ એને દૂર કરવા હારું પણ જે વાત કરી કે પ્રાણી માત્રમાં પરમાત્મા છે એવો ભાવ રાખી અને આપણી વર્તી જો દાસોહમ ભાવ રાખીએ તો પ્રાણી માત્રના આશીર્વાદ આપણને મળે, જરૂર મળે. બધામાં પરમાત્મા છે નજરે તમે જુઓ આ દુનિયામાં તો બધા પરમાત્મા, બધા જીવો તમારા હવા દુઃખી પડી, બધા તમારું કલ્યાણ થાય, તમારું કલ્યાણ થાય. ત્યારે માગો તો તમારું કલ્યાણ કે આ બ્રાહ્મણો નો ધર્મ છે, કલ્યાણ થાય કહેવાનું. પણ એક અમારા બાપજી થા અને જતા થા અને બીજી બાઈઓથી જે કોઈને ભક્તિ ન કરી પણ ટ્રેક્ટર નીકળ્યું તે પેલા ટ્રેક્ટર વાળાને કહ્યું જેવું ગુનો રાખ્યું. એટલે પેલી બાઈઓ મૂકી એ ભગવાન અમારા દર્શન સ્વથી તમને થવા, એ ભગવાન અમારા દર્શન સ્વથી તમને થવા, તમારા દર્શન નહોતું. તમારું કલ્યાણ થજો, ભો તમારું કલ્યાણ થજો. અમારા દર્શન સ્વથી તમને થવા, અમારા દર્શન સ્વથી તમને થવા. ભારે વાત એકલા ઉમરતા ના કામ. બાવજીની દશા એના સ્વભાવમાં હતા. ત્યારે બધા જીવો એવો ભાવ કરતા. ભગવાન એટલે હું ઘણી વાત બધું આવી રહ્યું કે અત્યારે જો આપણે કોમળતા અને કરુણાનો ભાવ રાખીએ, એના પોતાના આત્માના આપણે દયા કરે. હું આટલા વર્ષ ભોપડાયો આવા મોખામાં આવી અને જો ભવસ્થિતિમાં રખડા જાઉં તો મારા જેવું મૂર્ખ કોણ? એમ
જીવને પોતાને ખાતરી એવી આવે થોડી કે મારે આ મનખાદેવનો અવતાર છે તો મારો અંતરનો આત્મા પરમાત્મા ભગવાન છે એનામાં જ મળવું અને એ મળવા માટે આ બધામાં દયાનો ભાવ રાખવો, કોમળતાનો ભાવ રાખવો, કરુણાનો ભાવ રાખવો, પાછું વળી જવું, જે પોતાનો અહંભાવ મટી જાય, દાસો ભાવ આવે. જો મીરાબાઈ નો ભજન છે દાસી દાસી કરીને મીરાબાઈ બધા ભજન ગાય. લઘુરાજ સ્વામી હતા એને જ્ઞાન થયું દાસોહમ ભાવ બેટો થાય બીજું જુએ ત્યારે એક વાક્ય લખ્યું તમારા ભગવાન તમારા સિવાય બેટો થાય બીજું જુએ તમારું બધા પાડવું. આવા જે ભગવાનના ભક્તોનો જીવન ચરિત્ર આપણે જોઈએ સૌભાગ્ય થાય એને ઘરમાં ખાવા નતું પણ જો એના અંતરમાં ભક્તિથી તો હાથ પર જાણતું. જૂઠા બેટા એને કે 4 મિલો હતી, 8 મિલો હતી. અમદાવાદના જમતી ક્ષેત્રે જે જન્મ્યો એ જૂઠાભાઈ ને 20 વર્ષના તારીખ નતું. જ્ઞાનતા શેરી 4 વર્ષ 3 વર્ષ 23 વર્ષે છોડ્યું. આ શ્રીમદ રાજચંદ્ર ની વાત કરીએ છીએ એ 8 વર્ષના 7 વર્ષના ની અંત. આપણે રોમજી બાપુ હતા એને બાળપણથી જ જાગૃતિ આવી ગઈ. તો આપણે બધાને એવું ભોગવું છે આ તો કોઈ આપણને ન થાય પણ તમે પાછા વળો તો તત પરમાત્મા ઉભા છે. અને જો બહાર જો તો તમે ડુંગળી જો હુંકાઈ જો ને સમાધિ કરો ને 1000 નો આયુષ હોય તો પરમાત્મા નું તો સુધી લાગે બાયડે હોવાનું. અને જો તમે વળતી પાછી વાળો સત્સંગ ના યોગ મળીને નિર્મળ થો દાસો ભાવ કરો એટલે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, પોતાનું મૂળ હું કહો. રોજી બાપે કહ્યું છે કે તું તો ઓળખ તો આખા વિશ્વ ઓળખું. પંડ પોતાના પંડમાં જે કીર્તન છે એનું જ્ઞાન થાય તો આખા વિશ્વનું જ્ઞાન આવી જાય. બસ જ્ઞાન બાકી ના રહે. જેમ એક સમુદ્ર ભરેલો પાણીનું તો એક અંજલી સાખેલ આખા સમુદ્ર નું માપવા કે ખાડો છે કે બેઠો છે. એ પોતાના પંડમાં જે ચેતન પરમાત્મા છે એનું દર્શન થાય તો બધા પરમાત્મા શ્રી દર્શાય. પણ એ દર્શન કરવા સારું આપણી યોગ્યતા ને લાયકાત લાવવા સારું આ રઘુભાઈ વાત કરતા હતા એવા ભાવ જોઈએ. દરેક પરમાત્મા વહેલા છે તો કઠોર વસન કોઈને ન બોલવું, કોઈ કોઈ ઈચ્છા ન રાખવી, કોઈ પર વેર ન રાખવું, ખોટું અભિમાન ન રાખવું, ખોટી મુમત ન રાખવી. આપણે છીએ એ 2 ધંધા મહેમાન છીએ. તમે માનતા હો લઘુ જીવન તો વાત ખોટી પેલા નટા ના પાણીનો પરપોટો થયો સર ફૂટી જાય એટલી વાર છે. કોઈ હાથી આભાર નથી. કરોડો રૂપિયા હોય અને કરોડો હાથી ઘોડા ને ગાડીઓ બધી હોય આ ચેતન શરીર છોડી તો કોઈ રાખે? કોઈ હાથી આવે? તમે આટલો બધો છો કદી મારો દેહ પડી જાય તો તમે હાથી આવો? ચલો કોઈ હાથી આવો હોય તો વિશ્વાસ કરો મારો જીવ જતો રહ્યા. જો કોઈ હાથી આવો ચલો આવો ભાઈ, કોઈ આવો, કોઈ આવો છે? જો મારા તમે આટલા બધા છો તો મારા હાથી કોઈ ના આવે તો તમારા હાથી શું આવ્યા? जुग 2 दिन का मेला सब सलासली का खेला तारा संग नहीं आओ अधेला. આ सब सलासली का खेला છે. આજે આપણે મળ્યા છીએ અને ફેર મળીએ એ ઈશ્વરો ગતિ હોય તો મળીએ કે ન મળીએ. એવું આ શરીર નો પર ઉભો કોઈ રાખે એ બાજી લખ્યું છે કે શરીર નો પર ઉભો રાખે ભૂલ થાય છે. જો દીકરીઓ તો પ્યોરમાં રહ્યો ત્યાં સુધી પ્યોરમાં કોઈ નથી, કોઈ હાથી ન જોયું. અને મરી જાવ તો હાડી મારી પણ હાથી આબાદ
છોકરાઓ તો તમારા વડીલા જા એ અત્યારે આવે ને તમે માગે કે ઘર માગે તો હાલો આપણા ગાય હાથ નિષ્ફળ કાપો છું એના પિતાશ્રી દેવ થઈ જાય છે કે આપણે કેટલો વર્ષ એ 70 વર્ષ થયો એ બીજા જન્મ થયો હોય કદી જાતિ જન્મ થાય ને આવે ને ત્યાં ભાઈ આ બંગલામાં ભાગ હાલ બધે આ ઉતાર વાપરું છું જન્માવા જશે ક્યાંથી